હે ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ. તો ગાઈઝ અત્યારે હું દોરું છું ચિત્ર, મતલબ કે ચિત્ર દોરવાનો પ્રયાસ કરું એને પણ ઘણા વર્ષો પછી. તો ઘણા વર્ષો પછી એટલે કે જ્યારે હું નાનો હતો ને એ વખતે ઘણા બધા ચિત્રો દોરતો અને રોજે રોજ આ ચિત્રો દોરતો. આજુબાજુથી સાધનો જોઈએ એટલે અવાજ બહુ આવે. જો ગાઈઝ અત્યારે ચિત્ર દોરવાની કોશિશ કરું હું ફરીથી, અને પણ ઘણા વર્ષો પછી. કેમ કે જ્યારે નાનો હતો ને એટલે ચિત્ર દોરવાનો બહુ ઘણો બધો શોખ હતો ચિત્ર દોરવાનો મને. અને એ વખતે રોજે રોજ હું પેન્સિલ ને ચિત્રપોથીને બધું લઈને બેસી જતો અને ઘણા બધા ચિત્રો દોરતો હતો. અને એ વખતે સારા એવા ચિત્રો દોરતો, એટલે હૂબહુ જે ચિત્ર હોય ને એ હું દોરી દેતો. તો હવે ઘણા વર્ષોથી મેં મૂકી દીધું અમુક કારણોથી. એ મારા ચિત્ર દોરવાનો શોખ છૂટી ગયો, ચિત્ર દોરતો હતો એ પણ બધું છૂટી ગયું. અને એનો તો તાણા તો નવી નવી ચિત્રપોથી પપ્પા જોડે મંગાવતો, ચિત્રપોથી નાની હોય તો મોટી મંગાવતો, કલર મંગાવતો, પેન્સિલ સારી એવી સ્પેશિયલ હોય ચિત્ર દોરવાની એ મંગાવતો. એ વખતે બહુ જ મને ચિત્રનો શોખ હતો, પણ પછી અમુક કારણોથી મારા ચિત્ર દોરવાનો શોખ છૂટી ગયો. તો શોખ તો હજુ એ જ છે, પણ એમ કે ચિત્ર દોરવાનું છૂટી ગયું. શોખ તો નહીં જ છૂટ્યો, હજુ એ અંદર દિલમાં શોખ તો ચિત્ર દોરવાનો. એટલે ઘણા વર્ષો પછી ફરીથી હું ચિત્ર દોરવાનો પ્રયાસ કરું. તો અત્યારે તો એટલું બધું છૂટી ગયું ચિત્ર દોરવાનું કે અત્યારે હું જે ચિત્ર દોરું ને મારા કરતાં અત્યારે નાનું કોઈ છોકરું એ મારા કરતાં સારું ચિત્ર દોરી સ્કૂલમાં ભણતું, બરાબર. તો પણ હું મારો શોખ જે હોય જીવંત રાખવા માગું. મારો ચિત્ર દોરવાનો જે શોખ ને એ થોડો આગળ વધારવા માગું. મારા ચિત્રકાર બનવાની ઈચ્છા હતી, પણ અમુક ના પૂરું થાય એટલે આપણે જવા દઈએ. તો ફરીથી ચિત્ર દોરવાનું થોડો પ્રયાસ કરો. તો જો તમારે જોવું હોય તો મને કહેજો. બાકી જો અત્યારે તમે એક ચિત્ર દોર્યું, ડોરેમોનનું ચિત્ર દોર્યું, જો તમારે જોવાની ઈચ્છા હોય તો કમેન્ટ કરજો. બાકી મેં એટલું કંઈ સારું ચિત્ર દોર્યું નહીં, પણ ઘણા વર્ષો પછી મેં ટ્રાય કર્યું, પણ એ રીતે થોડું વ્યવસ્થિત જ દોર્યું. તો જો તમારે જોવું હોય તો મને કમેન્ટ કરજો. હું નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ અમારું ચિત્ર. બાકી મને બતાવતા તો શરમ જ આવે. આનાથી તો કોઈ નાનું છોકરું સારું દોરે. અને પ્રેક્ટિસ કરશું તો નાનપણ જેવા ચિત્રો ફરીથી હું દોરી શકું. અને ગાઈઝ જે મેં નાનપણમાં ચિત્રો દોર્યા હતા ને એ બધાએ મારા જોડે અત્યારે કોઈ સદ નહીં. બધા ભૂલથી પસ્તી બંગરમાં જતા રહે. એટલે મારા જોડે કોઈ પ્રૂફે નહીં કે હું નાનો હતો ને એટલે ચિત્રો હારા દોરતો તો હું બતાવું. મારા જોડે પ્રૂફે નહીં પડ્યા. નકર જૂના ચિત્રોમાં જોડે પડ્યા હોત ને તો તમને બતાવત કે હું નાનો હતો ને છે મસ્ત ચિત્રો દોરતો હતો. આજુબાજુના બધા લોકોને બતાવેલું છે, જે મારા પડોશીમાં રહેતા હોય, મારા ઘરના લોકોને ખબર હું નાનો હતો એટલે મસ્ત ચિત્ર દોરતો હતો. પણ હવે બધું છૂટી ગયું. ગાઈઝ દાદી અત્યારે બપોરે ઊંઘી જતા ને તે સપનું આવ્યું એમને. કેવું સપનું આવ્યું તમારું? જો જોતો ખબર જ નહીં, ગોમનું નામ જ નહીં. જગ્યા જેવી હતી કેજો ખાલી. જગ્યા જેવી હતી એટલે કોઈ મંદિર હતું, તળાવ હતું, શું હતું આપણે? તળાવ બળાવ કોઈ નતું, ઘર હતો. એટલો ઘર હતો. અને કોણ કોણ હતો? શી ખબર, જગ્યાએ ખબર નહીં. સપનું એટલે સપનું. સપનું તો ખરું, પણ શું હતું? જગ્યા શું હતી? જગ્યા ઘર જ હતો. તે પછી જો જતો હતો આપણે કોના ઘેર જતો? વરસાદ આવ્યો, વરસાદ પછી ઘેર હેડ્યો ને પછી ભાઈ આવ્યા આપણે ઓળખીતા કોક તે જાય બેઠા ગાડીમાં. તો આપણે પાછું તો પાછું ઉગડી જઈએ. કોણ ભાઈ હતા એ? શી ખરે ભાઈ કોણ હતા? હોય ના હતા. કોઈ ના હતા? કોણ હતું એ? ના ખબર જ નહીં. એ ચેતું ને સપનું આવ્યું બપોરે ઊંઘી જતી ને. કેવું સપનું આવ્યું કે જી? આજ તો દાદીને સપનું આવ્યું ને તને સપનું આવ્યું. માને સપનું આવ્યું ખબડી હતી ખાલી? કોઈ યાદ જ નહીં હતું. હું સંભળાવું. તારું સપનું કે છે કેવું હતું? દરિયાનું પણ હું એટલે તરતો હતો કે કોઈ જહાજ હતું એવું? તું એકલી જ હતી તે? કોક તો યાદ હશે શું કર્યું દરિયામાં જઈને? વેલ માછલી. પછી કોક જોવા જતી હતી, પછી અંદર અંદર જાય જતી હતી, સપનું પૂરું થઈ ગયું.
દરિયાની અંદર જતી બધું જોવા? ત્યાં આમ તો મને તો બીક લાગે, મને સપનામાં બીક નથી લાગતી. મમ્મી તો મગદાળ વેણા ખીચડી બનાવવા માટે. પાછળ તો દરવાજો ઉઘાડી દીને તો ના, એ તો પવનનો ખુલી ગયો છે. દાદી બહાર આવીને બેઠો. ખીચડી તો તડકો હા ગહાયરા બાપુ. તડકો, ગરમી બહુ જોરદાર તડકો. બાકી ત્યારે પરિવાર જોડે તાનો હો આજે તો ભાઈ વાતાવરણ મસ્ત ઠંડુ હોય, પણ થોડી ગરમી લાગે ને. પણ આ પવન આવે ને એટલે સારું લાગે. બહાર આવીને બેઠા, અંદર હતા બધી ઘરમાં બધા ઊંઘી જતો, બેઠો તો ઘરમાં. જો કઈશ દાદીને ખબર, હું નેનપણમાં સારા એવા ચિત્રો દોરતો. તમને ખબર ને, હું નેનો તો કેવા ચિત્રો દોરતો હતો? મસ્ત દોરતો હતો ને એકદમ. દોડતો તો કેવા દોરતો હતો તમને ખબર? તો હું કેવા ચિત્ર દોરતો હતો? મસ્ત દોડતો તો ચિત્ર દોડતો તો. આમ પાળેલા હોય એવું ના લાગે? હા. પેલું હોય ને પહેલા ખબર પેલું લાઇટ બિલ આવે ને એટલે એના અંગત પેલું બ્લેક પેજ આવતું, એટલે અમુક લોકો એનાથી ચિત્ર પાડતા. જે છાપામાં ચિત્ર આવતું ને પેલું બાળભાસ્કર, એમાં ચિત્રો દોરેલા હોય, પછી કોઈ ચિત્ર બુક હોય એમાં ચિત્ર દોરેલા હોય ને, એટલે એમાં અમુક લોકો જે હોય ને એ લોકો એ પેલું લાઇટ બિલના અંગત જે બ્લેક પેજ આવે ને એ પાછળ મૂકીને ચિત્ર પાડતા હતા. એટલે હું ચિત્ર દોરું, હું તો એના વગર જ હું મારા ટેલેન્ટથી દોરતો હતો ચિત્ર, બરાબર. એટલે બધાને કેવું લાગતું કે ભાઈ તે આ કાગળિયાથી ચિત્ર પાડ્યું, દોર્યું નહીં, પાડ્યું એવું કહેતા. પણ એવું નહોતું, હું જાતે દોરતો હતો. શું કે હું જાતે દોરતો હતો ને આમાં. મિની બેન આવ્યા, મિની બેન. શું લેવા આવ્યો? શું લેવા આવ્યા તમે? જડો મમ્મીને ચેતું તો બેઠો. સાપુ વચ્ચે સાપુ. મમ્મીને ખબર હું કેવા ચિત્ર દોરતો, મમ્મી નાનો હતો એટલે. સારા દોરતો હતો. અને ચિત્ર એવા દોરતો ને બધાને લાગક પાડેલું હોય ને. પેલું ખબર લાઇટ બિલના અંગાત પેલું બ્લેક પેજ આવતું ને, એના લીધે ઘણા લોકો પાડતા હતા, પણ આપણે જાતે દોરતા. તે તારે આવી દોરીમાં દોરતા? ડોરેમોન દોર્યું, પણ પહેલાં જેવું નહીં. પ્રેક્ટિસ છૂટી જઈએ ને એટલે હવે નહીં સારું આવતું. આજે દરનું મૂકી એમ કર. દેણું મૂકવા જવું હો નહીં ખબર. હો નહીં કેવા દોરતો ચિત્ર કહેતે ખાલી. બોલ બોલ, સાચું બોલજે. સારા જ દોરતો તો જાનો હોય એમ ના કરે. મારે જૂની ચિત્ર પોતે ચો જેવી બધી ગયા અમે બધી પશ્ચિમ જતી રહી ને. ગાઈઝ નાનપણમાં મેં જે એટલા મસ્ત ચિત્રો દોર્યા હતા અને ચિત્ર પોતે હું સ્પેશિયલ મંગાવી હતી, એ બધી ચિત્ર પોતે જતી રહી. બોલો. અને મને ખરેખર એટલી મિસ થાય ને ચિત્ર પોતે, જેમ કે મેં મારા હાથેથી અને ઘણી બધી વાર થતી ચિત્ર દોરતા, બધી જતી રહી પશ્ચિમો. એટલું દુઃખ થાય ને ભાઈ. પણ હવે શું થાય, ઘણા વર્ષો થઈ ગયા, બધી પશ્ચિમે જતી રહી. અને હવે તો એટલી પ્રેક્ટિસ છૂટી જાય ને કે નાનપણ જેવા ચિત્રો આવતા જ નહીં. કોકને બતાવું તો શરમ આવે કે હું નેનો તો આવા ચિત્રો દોરતો ને, આવા મોટાથી આવા ચિત્રો દોરવું ને કહીએ તો શરમ આવે. એટલે હવે તો કંઈ નહીં યાર, હવે ફરીથી પ્રેક્ટિસ કરશું ને ફરીથી એવા ચિત્રો દોરશું ને. બીજું તો હું પણ પ્રેક્ટિસ છૂટી જઈ ને હવે પહેલાં જેવું ના આવે. અત્યારે જવાનું છે ઘઉં દળાવવા, તો મૂકીને આવતા રહીએ અત્યારે. જો છે આવીને બેસી જાઓ. બી વાત હોય નહીં પાછો. ઓય હેરોમ ચમ આવીએ કે જે એ તને પૂછું.